ગરીબ કિસ્સાની પહેલા ક્યારેય સાંભળ્યો ના હોય, જોયો ના હોય એવો આ કિસ્સો સુરતમાં બન્યો છે। એક જાન પાછી ફરી રહી હતી અને રસ્તામાં જ પોલીસ એને રોકી લે છે। પોલીસ જાનૈયાઓને આંતરી લે છે અને પોલીસ સ્ટેશન લઈ જાય છે। કારણ શું ખબર છે? જાન લીલા તોરણે પાછી ફરી રહી હતી। લગ્નમાં જમવાનું ખૂટી ગયું અને જાનૈયાઓ લીલા તોરણે દીકરાને પરણાવ્યા વગર પાછા વળી રહ્યા હતા અને જે કન્યા પક્ષના લોકો હતા એમના દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી। પોલીસે અહીંયા માનવીય અભિગમ દાખવ્યો છે। જાનૈયાઓને વચ્ચેથી જ રોક્યા, પોલીસ સ્ટેશન લઈ આવ્યા, પોલીસ સ્ટેશન એમને સમજાવ્યા અને ત્યારબાદ ફરી પાછા લગ્નમાં માંડવા ઉપર એ જાનને લઈ ગયા। વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર। મનીષ, પોલીસનો એક સરાહનીય અભિગમ દેખાયો છે, પણ જાનૈયાઓની મનસા પર ઘણા બધા સવાલો ઉઠે છે। जी बिल्कुल बात करिए तो सूरतना वराछा विस्तारनी आ घटना है ज्यां गई काले आ लग्न था। लग्ननी अंदर जमवानुं खूटी जता धमाल मचावी हती जानैयाओए अने जान छे ते पाછી लई गया हता। आ जे महिला छे तेना परिवार पर आपतूती पड्युं हतुं। समग्र मामलाने लईने कन्या अने कन्याना परिवार छे ते सूरतना वराछा पोलीस मथक पहोंच्या हता अने पोतानी रजूआत करी हती अने रजूआतनी साथे ज पोलीस पर चौंक्યું હતી અને પોલીસે તાત્કાલિક અસરથી જે જાનૈયા છે તે બહારગામ જાય એ પહેલા છે તેમને જે કહેવાય કે પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા। ત્યાં આગળ સમજાવ્યા હતા અને તેમના જે કહેવાય કે કાઉન્સેલિંગ બાદ છે આ જાનૈયાઓ જે કહેવાય લગ્ન માટે મંજૂર થયા હતા અને વરાછા પોલીસ દ્વારા તેમને પોલીસ મથકની અંદર જ ફૂલહાર કરાવ્યો, મંગલસૂત્ર પહેરાવ્યું અને વિધિવત રીતે લગ્ન કરાવ્યા। ત્યારબાદ ખાતરી પણ આપવામાં આવી કે તે જે કહેવાય કે કન્યા વધુને છોડે નહીં। બીજી બાજુ વાત કરીએ તો આ જે મહિલાની દીકરીના લગ્ન હતા એ પોતે વિધવા બા હતી અને જે દીકરી એકને એક હતી અને પોતે શાકભાજી વેચીને પોતાનું પેટ્યું રળતી હતી અને દેવું કરીને તેને લગ્ન કર્યા હતા। તેને બી જણાવ્યું હતું કે જો લગ્ન નહીં થાય તો મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હતો। પોલીસની આ કામગીરીને ખૂબ જ તેને કહેવાય કે ધન્યવાદ કર્યું હતું, કારણ કે જો પોલીસ આ રીતના મધ્યસ્થી નહીં કરતે તો આ પરિવાર પર આપતૂતી પડતે, કદાચ આજે આ બીજો દિવસ જોવાનો આવતે તેવું તેમના પરિવાર દ્વારા જણાવ્યું હતું। જી અને આગળ વાત